બોલો કાકા, શું છે? શું ધારણ કર્યું છે? પિંપરી ચિંચવડ પુણે મહારાષ્ટ્રમાં હા નેશનલ માસ્ટર્સ હા સ્વિમિંગ ચેમ્પિયનશિપ હતી. હા હા 27 જાન્યુઆરીથી 31 સુધી. એમાં 28 અને 29માં સ્વિમિંગની આઇટમ્સ હતી. હા હા તેમાં 5 ઇવેન્ટ્સમાં ભાગ લઈ અને 5માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. બરાબર. અને મારું એજ ગ્રુપ 75+ હતું, હા હા જે ઓલ ઇન્ડિયા લેવલે બહુ ઓછા હોય છે, બરાબર. એમાં આ પ્રાપ્ત કરેલ છે. આટલી અને ઉંમરે આ કામ કર્યું, સરસ કહેવાય. આ મારી 75+ ઉંમર છે. હા હા અને અત્યાર સુધીમાં મેં 97 મેડલ મેળવેલા. તે બરાબર 5 આવતા તે હવે 102, એટલે કે મારી મેડલની સદી પૂર્ણ થયેલ છે. બરાબર. મેં 60 પછી સ્વિમિંગ શીખવાનું ચાલુ કરેલ હતું. હા હા 60 પછી આફ્ટર બરાબર. 58 હું સર્વિસમાંથી નિવૃત્ત થયો. 2 વર્ષ ગાર્ડનમાં ચાલ્યો હા હા અને 60 પછી શીખો. આજે 15 વર્ષે 100 મેડલ પ્રાપ્ત કર્યા છે. બરાબર. ખૂબ સરસ. અને એનાથી મારું હેલ્થ મેન્ટેન થાય છે. હા હા એક સરસ મજાની કસરત મળે છે. અને બરાબર. ઓલ ઓવર ઇન્ડિયા કોઈ બી પોકેટમાં, કોઈ બી રિમોટ ઝોનમાં સ્પર્ધા હોય સ્વિમિંગ, તો એમાં હું પાર્ટિસિપેટ કરું છું. બરાબર. અને શક્ય ત્યાં સુધી બધે આનંદ મેળવી અને વાપસ આવું છું. મેડલ મારા માટે બહુ અગત્યની ચીજ નથી. હા હેલ્થ અને બરાબર. હરવા ફરવાનું આ પાછલી ઉંમરમાં એ જ મારું મેઇન લક્ષ્ય છે, બરાબર. જે તમારું મને ગામ તંદુરસ્તી આપે છે. ગામ કયું ને ક્યાં રહો મારું છો કે? નામ રણછોડભાઈ સવાણી. મારું મૂળ બરાબર. ગામ માલપુરા ઢસા. બરાબર. અને હું નિવૃત્ત સરકારી નોકરીમાંથી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે નિવૃત્ત થયેલ છું. બરાબર. અને સરકારી નોકરિયા તો સામાન્ય રીતે એટલું બધું પહેલાંમાં નથી હોતા. બોડી મેન્ટેન કરી શકતા નથી હોતા. આ હું દાખલો એક અલગ છે મારો, તે પ્રમાણે હું કરી રહ્યો છું. બરાબર.